નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, ગુજરાત મોડલના નામથી આપણા દેશના જે મુખ્યમંત્રી હતા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી, તેઓએ 2014માં દિલ્હીની સત્તા હાંસલ કરી ગુજરાત મોડલના નામથી, અને છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે. લોકોના ટેક્સના પૈસાનો ખૂબ સરસ ઉપયોગ કે દુરુપયોગ કરતા ભાજપ વાળાઓને ખૂબ સરસ આવડે છે. એના નમૂનાઓ અને દાખલાઓ તો તમે જોતા જ હશો ને. હવે આપે જોયું હશે કે વડોદરામાં થોડાક વરસાદમાં શું કફોડી હાલત થઈ છે, આપણે તમને ખ્યાલ જ છે. અને વડોદરામાં જે હાલત ખરાબ થઈ છે વરસાદના લીધે, તેના ઉપર કોંગ્રેસના વિધાનસભાના નેતા માનનીય શ્રી અમિતભાઈ ચાવડાજીએ પ્રેસને સંબોધન કરતા શું કહ્યું છે, આપ જરા આ વિડીયોમાં જુઓ. વડોદરા શહેરમાં અને આસપાસના વિસ્તારમાં જે રીતે અતિવૃષ્ટિ, પૂરને કારણે તારાજી સર્જાઈ છે, જે રીતે લોકોના જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, અને એનો સ્થળ તપાસ કરી ને એમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, વધારેમાં વધારે રાહત એમના સુધી પહોંચે અને એમની આ તકલીફમાં, દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળના માધ્યમથી અમે કોંગ્રેસના તમામ આગેવાનો આજે આખો દિવસ વડોદરા શહેરના લોકોની વચ્ચે રહ્યા છે. અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી. આજે છેલ્લા 72 કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયેલા છે. મોટે ભાગના વિસ્તારોમાં જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં પણ હજુ સુધી લાઇટ ચાલુ થઈ નથી. ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા નહીં હોવાને કારણે લોકોને આજે પીવાના પાણીની તકલીફ છે. નાના નાના ભૂલકાઓ, બાળકો આજે દૂધ વગર તડવડી રહ્યા છે. બધા જ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલી હદે છે કે મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બધી જ જગ્યાએ જ્યારે મુલાકાત લીધી ત્યારે લોકોએ ખૂબ દુઃખ સાથે, તકલીફ સાથે અને આક્રોશ સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી છે કે આ કોઈ પહેલી વારનું પૂર નથી આવ્યું, પણ છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 2019થી પણ આ છેલ્લા 5 વર્ષનો તમે રેકોર્ડ જોશો તો વખતો વખત આવી સ્થિતિનું નિર્માણ થાય છે. ગયા જુલાઈ મહિનામાં પણ આ જ વડોદરા શહેરમાં 2 વખત પૂર આવ્યા, અનેક વિસ્તારો ડૂબ્યા, અને એમાંથી પણ સરકારે શીખ ના લીધી અને આજે ફરી તારાજી સર્જાય છે. બધા જ લોકોએ આક્રોશ સાથે એક જ વાત કરી કે કુદરત તો રૂઠે, વરસાદ પડે અને નુકસાન થાય એ તો માની શકાય, પણ વારંવાર આજે નુકસાન થાય છે, વારંવાર જે પૂર આવે છે, એની પાછળનું જો એકમાત્ર કારણ હોય તો આ વડોદરા કોર્પોરેશનના જે સત્તાધીશો છે, જે છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષનું કોર્પોરેશનમાં સત્તા છે, રાજ્યમાં પણ એક જ પક્ષની સત્તા છે, અને તેમ છતાં વડોદરા શહેરમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે કે જેમાં વર્ષોથી વરસાદ આવે તો એના પાણીનો સરળતાથી નિકાલ થઈ જતો. પહેલાં ક્યારેય આવી મોટી તારાજીઓ નથી સર્જાતી, પણ જે છેલ્લા વર્ષોમાં સત્તામાં બેઠેલા લોકોની મિલીભગત, એના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે અગોરા મોલ જેવા કેટલાય મોટા મોટા કોમ્પ્લેક્સો, કેટલાય મોટા મળતિયાઓ દ્વારા દબાણો આ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવ્યા છે. એના કારણે નદીની વહન ક્ષમતા ઘટી ગઈ. એના કારણે અનેક જગ્યાએ નદીના વહેણ પણ બદલાયા, અને એનાથી આ તારાજી દિવસે દિવસે વધતી જાય છે. ઉપરવાસમાં વરસાદ થાય,
એ પ્રતાપપુરા સરોવર હોય કે આજવા ડેમ હોય ત્યાંથી પાણી આવે, પણ જો એને વખતો વખત એક આયોજનના ભાગ સ્વરૂપે ગણતરી કરી અને એનો નિકાલ થયો હોત તો આ તારાજી સર્જાઈ ના હોત. દરેક લોકોની આક્રોશ સાથે ફરિયાદ હતી કે આટલું વધારે પાણી આવવાનું હતું, તેમ છતાં સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની આગોતરી જાણ પણ કરવામાં ના આવી, કોઈ પણ જાતની ચેતવણી પણ આપવામાં નથી આવી. અચાનક પાણી આવવાને કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભૂતકાળમાં છેલ્લા 50 વર્ષમાં ક્યારેય પાણી નહોતા આવ્યા, એવા વિસ્તારોમાં 8-8, 10-10 ફૂટ સુધીના પાણી આવ્યા અને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અનેક લોકોના જીવ પણ ગયા છે, મોટા પ્રમાણમાં પશુધનને નુકસાન થયું છે. મૃતદેહો આજે રસ્તા પર અનેક જગ્યાએ જોવા મળ્યા છે. માલ મિલકતોને ના ભરપાઈ કરી શકાય એટલું નુકસાન થયું છે. અનેક પરિવારોની હાલત જોઈ તો ઘરમાં તમામ વસ્તુઓ ડૂબી ગઈ, તમામ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે. લાખો રૂપિયાના અનેક લોકોના ઘરમાં ફર્નિચર બરબાદ થઈ ગયા છે. ગરીબ મધ્યમ વર્ગના લોકોની જીવન જરૂરિયાતની તમામ રાચ રચીલો જે ઘર વકરી કહેવાય એ બરબાદ થઈ ગઈ છે. મોટા પ્રમાણમાં જે ધંધાના સ્થળો હતા, એ ઓફિસ હોય, દુકાન હોય કે ગોડાઉન હોય, જેમાં કરોડો રૂપિયાનો માલ સ્ટોક હતો, એ તમામ માલ સ્ટોક પણ સતત 3-4 દિવસ પાણી ભરાઈ રહેવાને કારણે નાશ પામ્યો છે. મોટા પ્રમાણમાં વાહનો, જે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, એવા વાહનો પણ આપણે પાણીમાં તણાતા જોયા છે. સતત પાણી ભરાઈ રહેવાને કારણે એ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે એવા સંજોગોમાં વડોદરા શહેરમાં આજે જે બધાને મળ્યા છે, મીડિયાના મિત્રો મળ્યા, બીજા બુદ્ધિજીવી લોકો સાથે વાત થઈ, બધાનું એક જ કહેવું છે કે આ કુદરતી પૂર નથી, પણ સત્તામાં બેઠેલા લોકોની મિલીભગત, ભ્રષ્ટાચારને કારણે જે દબાણો થયા, જે ગેરકાયદેસર બાંધકામો થયા, જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રત્યે ધ્યાન ના અપાયું. જે પ્રજા ટેક્સ ભરે છે અને એ પૈસા કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય, રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય, કરોડો રૂપિયાનું દર વર્ષે બજેટ બને, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે અને ત્યાર પછી વરસાદ પડે ત્યારે આવી તબાહી થાય છે. એનો સ્પષ્ટ મતલબ છે કે પ્રજાના ટેક્સના પૈસા ખરેખર પ્રજા માટે કે એને બચાવવા માટે કે પ્રી મોન્સૂન માટે વપરાતા નથી, પણ એમાંથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. અને એટલે જ લોકોનું કહેવું છે કે આ ભ્રષ્ટાચાર, મિલીભગત, ગેરકાયદેસર બાંધકામોને કારણે આ કોર્પોરેશન કે સરકાર સર્જિત પૂર છે અને એમાં વડોદરાની તબાહી થઈ છે એવું સ્પષ્ટ લોકોનું માનવું છે. ત્યારે આજે કોંગ્રેસનું ડેલિગેશન બધા જ વિસ્તારોમાં અમે મુલાકાત લીધી છે. લોકોને જ્યાં પણ અમારા કાર્યકરો છેલ્લા 4 દિવસથી અનેક જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે, અનેક જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે, અનેક જગ્યાએ પીવાના પાણીને દૂધની વ્યવસ્થા કરી રહ્યા છે. કેટલી જગ્યાએ અમારા કાર્યકરો દ્વારા જે પાણીમાં લોકો ફસાયા હતા એને જીવના જોખમે બચાવવાની કામગીરી પણ કરી છે. અમે બધા જ કોંગ્રેસ પરિવાર આ દુઃખના, તકલીફના સમયમાં વડોદરાવાસીઓની સાથે છીએ. અમારાથી જે પણ બનતી તમામ મદદ, સહાય કરવાનો પૂરો પ્રયત્ન થશે. હું મીડિયાના માધ્યમથી વડોદરાના તમામ રહીશોને પણ કહેવા માગું છું કે હજુ પણ તમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ભોજનની તકલીફ હોય, ક્યાંય પીવાના પાણીની, દૂધની, બીજી કોઈ સમસ્યા હોય, ક્યાંય રોગચાળા કે હોસ્પિટલને લગતી કોઈ તકલીફ હોય, હજુ પણ જે વિસ્તારો પાણીમાં ગરકાવ છે ત્યાં કોઈ પણ જગ્યાએ રાહત કે મદદની જરૂરિયાત હોય તો વિના સંકોચે અમારો સંપર્ક કરજો. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, એના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને એના માધ્યમથી જાણ કરશો. અમારા લોકલ શહેર કોંગ્રેસ સમિતિ, અમારા કોર્પોરેશનના તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ
એને જાણ કરશો તો પણ બધા મદદરૂપ થવા માટે અમે પ્રયત્ન કરીશું. સાથે સાથે આજે આખો દિવસ મુલાકાત લીધા પછી લોકો તરફથી જે માગણીઓ આવી છે, લોકો તરફથી જે રજૂઆત આવી છે કે આ વખતે તો ભોગવ્યું છે, આ વખતે તો નુકસાન થયું, પણ દર વખતે જ્યારે આવું થાય ને સરકાર ખાલી આવીને ઠાલા વચનો આપીને જાય છે, એના બદલે નક્કર પગલાં લેવાવા જોઈએ, જેથી ફરી આવું વડોદરાને પૂરનો સામનો કરવો ના પડે. ત્યારે અમે લોકોની લાગણી મુજબ સરકાર પાસે પણ માગણી કરીએ છીએ કે હજુ પણ જે વિસ્તારમાં પાણી છે, લોકો ફસાયેલા છે, જ્યાં પણ જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી કરવામાં આવે. ડિઝાસ્ટર માટે લાવેલી બોટો ક્યાંક ધૂળ ખાય છે અને જે લોકો પાણીમાં ડૂબ્યા છે એ આજે પણ મદદની રાહ જોઈને બેઠા છે. ત્યારે એવા તમામ લોકોની બચાવ કામગીરી તાત્કાલિક કરવામાં આવે. જે લોકોની ઘરવકરી ખલાસ થઈ ગઈ છે, જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે, એવા તમામ લોકોને હવે વરસાદ 72 કલાકથી ઓછો થયો છે તો તમામને તાત્કાલિક કેશ ડોલ ચૂકવવામાં આવે. સાથે સાથે એને ઘરવકરી ખલાસ થઈ ગઈ છે, એને જમવા માટે કે બીજી કોઈ અનાજ કરિયાણું નથી તો તાત્કાલિક એને ઘરવકરી માટેની સહાય ચૂકવવામાં આવે. અને લોકોની ખાસ માંગણી છે કે હવે ફરીથી આવું ના થાય, એટલા માટે આખા વડોદરામાં જે કુદરતી વરસાદી પાણીના નિકાલના સ્ત્રોત હતા, વહેણ હતા, જે કાંસ હતા, જે વરસાદી પાણીના સંગ્રહ માટેના તળાવ હતા, એના પર મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર દબાણ ને બાંધકામ થયા છે, એ તમામ ગેરકાયદેસર દબાણ ને બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે. સાથે સાથે અનેક લોકોના મૃત્યુ થયા છે, અનેક પશુધનના પણ મૃત્યુ થયા છે. તો તમામ જે મૃત્યુ પામ્યા છે એ મનુષ્ય છે ને સાથે સાથે પશુઓ છે, એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલા જ માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદા છે, સાથે સાથે નદીની જાળવણી અને કુદરતી જે પાણીના નિકાલના સ્ત્રોત છે એના માટેના પણ નિયમો છે. તો વિશ્વામિત્રી નદીને તાત્કાલિક રીતે આજુબાજુ એના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો થયા છે, એ મોટા મોટા કોમ્પ્લેક્સ બન્યા છે, મોટી મોટી બિલ્ડિંગો બની છે, મોટા બિલ્ડરો કે મોટા લોકો દ્વારા મોટા દબાણ થયા છે, એ તમામનો સર્વે કરી અને એક ચોક્કસ સમય મર્યાદામાં આ તમામ દબાણો દૂર કરવા માટે પણ અમે માગણી કરીએ છીએ. ખાસ કરીને આખા વડોદરામાં જે નુકસાની જોઈ છે, લોકોના ઘર-બાર બરબાદ થયા છે, જાનમાલને નુકસાન થયું છે, ધંધા વેપારની જગ્યાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે, મોટા પ્રમાણમાં એનો માલ સ્ટોક પણ આજે બરબાદ થઈ ગયો છે, મોટા પ્રમાણમાં વાહનોને નુકસાન થયું છે, ધંધા રોજગારને નુકસાન થયું છે. આ તમામનો પણ સર્વે કરી અને અંદાજિત જે અત્યારે લોકોએ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું એ મુજબ 5,000 કરોડ કરતાં વધારે રકમનું નુકસાન આ સરકાર સર્જિત પૂરના કારણે વડોદરાના વાસીઓને થયું છે. તો તાત્કાલિક આ તમામનો સર્વે કરાવી અને રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ બહાર પાડે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓની ખૂબ મર્યાદા છે, એમાં નુકસાનીનું વળતર ખૂબ ઓછું મળે છે, પણ હકીકતમાં જે સ્થળ પર નુકસાન થયું છે કરોડો રૂપિયાનું છે. ત્યારે તાત્કાલિક એનું સર્વે કરાવીને રાજ્ય સરકાર એનું સ્પેશિયલ પેકેજ બહાર પાડે અને આ આખું જે માનવ સર્જિત સરકાર સર્જિત પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને. એ એસઆઈટીના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય, સામાજિક સંગઠનો હોય કે વડોદરા શહેરના જે પણ વાસીઓ છે એની જાહેર સુનાવણી કરવામાં આવે અને જાહેર સુનાવણી પછી વડોદરા શહેર પર ફરી આવી કોઈ આફત ના આવી પડે એ માટેની ચોક્કસ એક ગાઈડલાઈન, એક આખું આયોજન કરવામાં આવે એવી માગણી કરીએ છીએ. આ દુઃખની ઘડીમાં, તકલીફના સમયમાં આખો કોંગ્રેસ પરિવાર વડોદરા વાસીઓની સાથે છે. અમે આ તકલીફમાં જે પણ અમારાથી મદદરૂપ થઈ શકાય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારે આખું જ કોંગ્રેસનું કાર્યકરો, આખો પરિવાર
આમાં કામે લાગ્યો છે. હું હજુ પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને પણ વિનંતી કરું છું, જ્યાં પણ લોકોને બચાવની જરૂર છે, જ્યાં પણ લોકોને ભોજનની જરૂરિયાત છે, દવાઓની જરૂરિયાત છે, દૂધ કે પાણીની જરૂરિયાત છે, જેનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેને લડી અને વળતર અપાવવાની વાત છે. એ બધા જમાં કોંગ્રેસ પરિવાર સક્રિય રીતે કામ કરે અને સરકાર પણ ચોક્કસ સમય મર્યાદામાંનો સર્વે કરાવે. લોકોને નુકસાની થઈ છે તો કેશડોલ ઘરવકરીનું નુકસાનીનું તાત્કાલિક એને વળતર ચૂકવવામાં આવે અને જે પણ માલ મિલકતોને નુકસાન થયું છે એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ. અમિતભાઈ, તમે જે વિસ્તારોની મુલાકાત લીધી, બે વિસ્તાર તમે એવા વિસ્તારોમાં ગયા કે જ્યાં આવી પૂરની પરિસ્થિતિ ના હોય તોય પૂર જેવી પરિસ્થિતિ થાય છે. પૂર્વ વિસ્તારમાં થોડો વરસાદ વરસે એટલે 3-4 દિવસ પછી ત્યાં પાણીનો નિકાલ થાય છે, ત્યાં ડ્રેનેજ સિસ્ટમ નથી. તો તે માટે કોઈ ખાસ રજૂઆત કે એની માટે કોઈ આંદોલન કે કયા પ્રકારની કોઈ વિચાર? અમે જે વિસ્તારમાં ગયા છે લોકોએ ખૂબ દુઃખ સાથે દર્દ સાથે પોતાની પીડા વર્ણવી છે. લોકોએ માગણી પણ કરી છે કે વારંવાર આવું ના થાય એટલા માટે અનેક વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે જો ડ્રેનેજની વ્યવસ્થા નથી તો ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે લોકોમાં એક આક્રોશ પણ હતો કે અમે દર વર્ષે કરોડો રૂપિયા ટેક્સ કોર્પોરેશનની તિજોરીમાં જમા કરાવીએ છીએ, એની સામે કોર્પોરેશન તરફથી જે વ્યવસ્થાઓ થવી જોઈએ, જે વરસાદ આવે પૂર આવે તો એની પરિસ્થિતિ માટે લોકોને આગોતરી જાણ થવી જોઈએ, કરવામાં નથી આવતી. સાથે સાથે જે દબાણો થઈ રહ્યા છે, જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે એની પ્રત્યે કોર્પોરેશન સહેજ પણ ચિંતિત નથી. લોકોને જે આ તકલીફના સમયમાં આજે અમે ગયા તો લગભગ 72 કલાકથી વરસાદ બંધ છે અને જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું વરસાદ બંધ થયા પછી થયું છે. જો મંત્રીશ્રીઓ ખાલી ફોટા પડાવવા માટે ડમ્પલ લઈને વડોદરાના રસ્તા પર નીકળી શકતા હોય તો પાણી ભરાયા હતા ત્યારે એ ટેક્સ પે કરવાવાળા નગરજનોને બચાવવા માટે આટલી મોટી સત્તા છે, કોર્પોરેશન ને પ્રશાસન છે, એક પણ અધિકારી કોઈ જગ્યાએ ગયો નથી. આજે આટલા સમય પછી પણ એક પણ વિસ્તારમાં કોઈ કેશડોલ ચૂકવવામાં આવી નથી, કોઈને પણ એક રૂપિયો પણ સહાય ચૂકવવામાં આવી નથી. આ તો આભાર માનીએ સ્વૈચ્છિક સંસ્થાઓનો, સેવાભાવી લોકોનો કે આટલા દિવસથી લોકોને ભોજનની વ્યવસ્થા કરે છે, અનેક જગ્યાએ એને દવાઓને બીજી વ્યવસ્થા કરી છે, પીવાના પાણીની કે દૂધની વ્યવસ્થા કરી છે. પણ જે કોર્પોરેશનની સરકારની જવાબદારી છે એવો એક પણ અધિકારી કે નેતા ત્યાં આટલા દિવસમાં ફરક્યો નથી, એવી બધા જનો આક્રોશ હતો. ત્યારે એવા સંજોગોમાં સરકાર પણ સંવેદનાહીન બની હોય એવું લોકો કહી રહ્યા છે અને સાથે સાથે ટેક્સ ભરે છે તો એના પ્રમાણમાં જે સરકારની જવાબદારી છે એમાં પણ સરકારની ચૂક થઈ છે. ત્યારે આખા આજની મુલાકાતનું એક જ તારણ છે કે આખું પૂર સરકારની બેદરકારી, ભ્રષ્ટાચાર અને મિલીભગતને કારણે એક માનવ સર્જિત, સરકાર સર્જિત પૂર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ વડોદરાવાસીઓના ન્યાય માટે આવનારા સમયમાં જે પણ લડાઈ લડવાની થશે એ લીગલ રીતે કોર્ટોમાં લડવાનું થશે તો પણ કોંગ્રેસ પક્ષ એના માટે બધી જ મદદ માર્ગદર્શન કરશે. રસ્તા પર ઉતરીને લડવાનું થશે તો પણ કોંગ્રેસ પક્ષ એના માટે લડશે અને વિધાનસભા કે સંસદ કે કોર્પોરેશનમાં લડવાનું થશે તો પણ આ વડોદરાવાસીઓના ન્યાય માટે, એમને જે નુકસાન થયું છે, જે તકલીફ થઈ છે, જે લોકોના મૃત્યુ થયા છે એ ન્યાય માટેની લડાઈ કોંગ્રેસ લડશે. વિધાનસભાની ગુજરાત વિધાનસભામાં ગૃહમાં રજૂઆત કરશો કે આ પ્રકારે પરિસ્થિતિ છે? કારણ કે વડોદરા એકલું નથી, જામનગર છે, ખંભાળી, તમામ જગ્યા પર આ પરિસ્થિતિ છે. આરોગ્ય મંત્રીએ જે જાહેરાત કરી કે આજુબાજુ લઈને ખંભાત સુધી ચેનલ બનાવવામાં આવશે, એના વિશે આપની ટિપ્પણી? આજે અમે કોંગ્રેસનું ડેલિગેશન વડોદરામાં આવ્યા છે. એ જ રીતે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે. જે મહાનગરો છે એમાં ગેરકાયદેસર બાંધકામ, ભ્રષ્ટાચાર ને ગેરવહીવટને કારણે જે કુદરત કરતાં પણ માનવ સર્જિત
આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસના જુદા જુદા આગેવાનો જુદા જુદા વિસ્તારમાં જઈ રહ્યા છે, પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છે. થોડા દિવસોમાં આખા ગુજરાતનો અમે રિપોર્ટ બનાવીશું. એ રાજ્યના મુખ્યમંત્રી પાસે કે સરકાર પાસે પણ મુદ્દાઓ લઈને જઈશું. સરકાર એમાં ન્યાય નહીં કરે તો એના માટે નામદાર હાઈકોર્ટમાં જવાનું થાય કે મહામહિમ રાજ્યપાલ જોડે જવાનું થાય, ત્યાં પણ વાત લઈ જઈશું. અને નહીં ત્યાં ન્યાય મળે તો જનતાની વચ્ચે જઈને લડત લડીને પણ ન્યાય અપાવીશું. એ ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, રહીશોને પણ થયું છે, વેપારીઓને પણ થયું છે, બધા જને નુકસાન થયું છે. તે બધાને ધારા ધોરણ મુજબ સહાય મળે, નિયમ મુજબ એનું વળતર મળે એવો અમારો પૂરો પ્રયત્ન રહેશે. સાથે સાથે આરોગ્ય મંત્રી શ્રી અહીંયા આવ્યા અને એમણે અહીંયા જાહેરાત કરી કે હવેથી આજવા ડેમનું કે પ્રતાપપુરા સરોવરનું અહીંયા આગળ પાણી નહીં આવવા દઈએ. પણ આવું તો 2019માં અહીંના સાંસદ હતા, એમણે પણ જાહેરાતો કરી હતી. અને છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને તમે હિસાબ કરશો તો 30 વર્ષમાં અનેક વખત આ વડોદરા શહેરમાં આ સરકાર સર્જિત પૂર આવી ચૂક્યું છે. કરોડો અબજો રૂપિયાનું નુકસાન અનેક વખત થઈ ચૂક્યું છે. તો શું સરકાર હજુ દર વર્ષે નુકસાન થાય આવીને ખાલી વાત કરવાની ને પછી ભૂલી જવાની એ જ કાર્યવાહી કરવા માગે છે કે કોઈ નક્કર કાર્યવાહી કરવા માગે છે? ઉપર આજવાનું પાણી ખંભાત આખાતમાં લઈ જવાની તો યોજના બહુ લાંબી અને દૂરની વાત છે. પણ આ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીને આસપાસ આ અઘોરા મોલ જેવા મોટા મોટા બિલ્ડરોના, મોટા માણસોના જેટલા ગેરકાયદેસર બાંધકામો થયા છે, જે નિયમો તોડીને નદી પર દબાણ કરવામાં આવ્યું છે, એટલું દૂર કરવામાં આવે. જે કુદરતી કાંચ હતા, જે તળાવ હતા, જે પાણીના નિકાલની વ્યવસ્થાઓ હતી, એની ઉપર જેટલું દબાણને બાંધકામ કરવામાં આવ્યું છે એટલું દૂર કરી બતાવે એ મંત્રીશ્રી કે સરકાર કે કોર્પોરેશન, તો પણ હું ચોક્કસ કહું છું કે આવતા ચોમાસામાં વડોદરાવાસીઓને આપણે ડૂબતા બચાવી શકીશું. વડોદરામાં જે વારંવાર તબાહી સર્જાય છે એમાં થોડી રાહત અપાવી શકીશું. એટલે માન્ય મંત્રીશ્રી કે અત્યારે મુખ્યમંત્રીશ્રી આવે છે, એમને પણ કહેવું છે કે લાંબો પ્રોજેક્ટ તો કરશો, સારી વાત છે, બોલ્યા છો એ મુજબ કરજો, પણ પહેલી જરૂરિયાત અહીં આગળ લોકોને વળતર આપો, સહાય આપો, બચાવ કરો. લોકોમાં જે વિસ્તારોમાં ગંદકી છે એને સફાઈ કરાવો, દવાનો છંટકાવ કરાવો, આરોગ્યની વ્યવસ્થાઓ કરો. અને પહેલી કામગીરી જે કોર્પોરેશનના હસ્તક જ છે, એના અધિકાર ક્ષેત્રમાં છે, આ વિશ્વામિત્રી નદીના આસપાસના જે મોટા બાંધકામો છે દૂર કરો. જે પણ એના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ હતી, જે પણ તળાવ કે બીજી અન્ય સંગ્રહની વ્યવસ્થા હતી, એની ઉપરના દબાણો દૂર કરશો તો આ તાત્કાલિક રાહત મળેવી છે અને એ પહેલી કરે એવી માગણી કરીએ છીએ. પ્રભારી મંત્રી એવું કહી રહ્યા છે કે હર્ષભાઈ એ તમામ મદદો પહોંચાડી દીધી છે, તમામને મદદો કરી છે, શું માનું છો? તમે મીડિયાના મિત્રો પણ અમારી સાથે હતા અને અમારા વગર પણ છેલ્લા 4 દિવસથી તમે બધા જ જીવના જોખમે, એ મગર નીકળતા હોય, વરસાદી પાણી ને બીજા વહેણ આવતા હોય, જીવના જોખમે તમે લોકોની વચ્ચે રહ્યા છો. આજ દિન સુધી સરકારી તંત્રનો એક પણ અધિકારીએ કોઈ જે પાણી ભરાયેલું એ જગ્યાએ જઈને કોઈને મદદ કરી નથી, એવું આજે અનેક લોકોએ ફરિયાદ કરી. મંત્રીશ્રીઓ પણ આવ્યા, એ પણ ડમ્પર પર બેસીને ફોટા પડાવીને ગયા. આજે ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી આવીને પણ એવી વાત કરે છે કે અમે બધું જ કર્યું છે, અમે પ્રી મોન્સૂન પ્લાન પણ બનાવ્યો હતો, કામગીરી પણ કરી છે, કરોડો રૂપિયા પણ ખર્ચ્યા છે. તો આટલું તબાહી શું કામ થઈ? કોના કારણે થઈ? કેમ થઈ? જો સામાન્ય વડોદરાવાસીને ખબર પડતી હોય તો સરકારને નથી ખબર પડતી. એટલે ખાલી આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ દર વર્ષે આવી તબાહી થાય છે, દર વર્ષે લોકોના જીવ જાય છે, લોકોને માલ મિલકતને ખૂબ મોટું નુકસાન થાય છે. તો એની ચિંતા સરકાર કરે અને આમાં ખાલી વચનો કે ભાષણોને બદલે
નક્કર કાર્યવાહી ચોક્કસ સમય મર્યાદામાં કરે એવી માગણી કરીએ છીએ. પ્રભારી મંત્રીશ્રી એવું પણ કહી રહ્યા છે કે આ પરિસ્થિતિને ઉગાડવા માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવશે. આ આખા ગુજરાતની જનતાએ મત આપ્યા છે અને સત્તા પર બેઠા છે. એ કોર્પોરેશન વડોદરા હોય કે ગુજરાતની ગાદી હોય, આખા ગુજરાતની જનતા વડોદરા હોય કે ગુજરાતના લોકો ટેક્સ આપે છે. એ ટેક્સના પૈસાથી તિજોરી ભરાય છે, એનાથી બજેટ બને છે, એનાથી જ મુખ્યમંત્રીનો પગાર ચૂકવાય છે, મંત્રીમંડળનો પગાર ચૂકવાય છે અને આખા વિકાસના કામો માટે પૈસા પણ ફળવાય છે. દર વર્ષે આવી પરિસ્થિતિ થાય અને દર વર્ષે આવીને સરકાર એમ કે અમે ઉગારવા માટે પ્રયત્નો કર્યા છે અને કરીશું, પણ જમીનની હકીકત તમે આખા વડોદરામાં આજે અમે ફર્યા છે, બધી જ જગ્યાએ લોકોનો એક જ સૂર છે કે સરકારે આજ દિન સુધી કોઈ મદદ નથી કરી, કોઈ જોવા પણ નથી આવ્યો અને આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને ગેરકાયદેસર બાંધકામોને લીધે આ સરકાર સર્જિત પૂર છે એવું લોકો ચોક્કસ રીતે આજે આક્રોશ સાથે કહી રહ્યા છે. તો પહેલી એના પર કાર્યવાહી થાય એવી અમે માગણી કરીએ છીએ. તો સાથીઓ, આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. સાથે સાથે આપ મારા ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ મને ફોલો કરી શકો છો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.